ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું અડદના પાપડ. તો અડદના પાપડ આપણે આ દર્શનાબેન બતાવશે કઈ રીતે બનાવવાના એમ. આ અમારે અહીંયા શશીભાઈ રહીએ એની સામે રહે છે અને એ લોકો પાપડ ઘરે બનાવતા જોઈએ અને બહાર વિદેશમાં એ લોકો બનાવીને મોકલતા હોય, તો એમનો ઘણો બધો અનુભવ છે. તો આપણે એની પાસેથી શીખશું પાપડ. દર્શનાબેન, તો આ આપણે લીધો છે લોટ અડદનો. તો 1 કિલો અડદની દાળને આપણે પીસીને લીધો છે લોટ. નોર્મલ આપણે જે નોર્મલ પીસવાનો હોય એ જ રીતનો, આપણે જે ઘઉંનો લોટ પીસીએ એ જ રીતનો હોય ને. હા, અને એમાં જો હે આપણે 50 ગ્રામ ખારો. તો આપણે જે પાપડનો ખારો હોય એ આપણે 50 ગ્રામ જો હે, 1 કિલોમાં 50 ગ્રામ. અને 60 ગ્રામ મીઠું. આ બે માપ ફિક્સ છે 1 કિલો માટે. અને હિંગ લીધી છે આપણે 2 ચમચી જેટલી, અને એટલી જ આપણે તીખાની ભૂકી. તો આ બે તમે તમારી હિસાબે વધઘટ કરી હોય ને, સ્વાદ પ્રમાણે. કોઈને તીખા ઓછા ભાવતા હોય તો ઓછા એમ, એટલે એ તમે તમારી હિસાબે સેટ કરી શકો. અને આપણે પાણી લીધું છે, તો આ એક લોટો હોય એટલું પાણી લીધું છે. તો એ પાણીમાં આપણે આ ઉકાળવાનું છે. પછી વધે એ બીજું પાણી આપણે વાપરી શકીએ એમ ને. આને પહેલાં ઉકાળવાનું છે પાણીને. તો આપણે આ તપેલીમાં પાણી લઈ લેવું. ગેસ ચાલુ કરી દે. હવે આમાં ખાવાનું મીઠું 2 નાખવાનું, 2 મિક્સ 10 મિનિટ. 10 મિનિટ. આ તો આ ખારો એમાં નાખી દે હું. ને આપણે મીઠું. આ બેને ઉકાળવાનું 10 મિનિટ માટે. આને ઉકાળવાનું, એકદમ ઉકળી જાય ને થોડુંક પાણી બળી જાય એવું ને. હા, તો 10 મિનિટ આને ઉકાળી લેવું આપણે. તો પાણી આપણે ઉકાળી લીધું, તો આ રીતે એકદમ ઉકળી જવું જોઈએ. હવે ગેસ બંધ કરી દે હું. અને આ પાણીને આપણે ઠંડુ કરવાનું છે, એકદમ ઠંડુ કરવાનું છે, પછી જ લોટ બાંધવાનો છે. તો આ પાણીને આપણે બીજા વાસણમાં કાઢી લીધું હતું. તો એમાંથી પછી ઉપરથી પાણી લેવાનું. એમાં જે નીચે આ રીતનું બધું રહે ને એ રહેવા દેવાનું, કે આમાં આ બધું હોય એ રહી જાય એમ. ઉપરથી પાણી આપણે લઈ લીધું છે. આ આપણે મીઠા અને ખારાવાળું પાણી છે. હવે શું કરવાનું? બસ હવે સારું. ચાલો, હવે શું નાખવાનું પહેલાં? હિંગ, તીખાની ભૂકી મિક્સ કરી લેવાનું. તેલ નહીં નાખવાનું આમાં, લોટમાં નહીં નાખવાનું, ખાલી ઉપરથી પછી લગાવવા જોઈએ એમ ને. આ પાણીથી લોટ બાંધવાનો. એટલે આ પાણી આપણે બને ત્યાં સુધી ઓછું જ લેવાનું, કે આ ખારું ને મીઠા વાળું પાણી હોય તો એ ઘટે તો સાદું પાણી નાખવાનું. એટલે આ પાણી એટલું જ લેવાનું આપણે, એક લોટો ભરીને કે એમ જ એમ. તો હવે લોટ જરૂર પડે તો બીજું પાણી એમાં લેવાનું. જોહે ને પાણી હજી તો ભરી દઈએ. તો લોટ આ ભેગો કરી લીધો. હજી આપણે જે ઓલું પાણી ઉકાળેલું હતું એ જ છે, ઉપરનું પાણી નાખ્યું નથી. જરૂર પડશે તો જ નાખવાનું, નહીં પડે ને, કેમ કે લોટ આ આપણે અડદનો થોડોક કઠણ હોય ને. રોટલી કરતા કઠણ રોટલી. હા હા, મહેનત તો છે જ હે ને પાપડ બનાવવામાં. લોટ બાંધવામાં વધારે મહેનત છે. પાછો લોટને એમ કે ટૂંપવો પડે ને. બહુ ટૂંપવો પડે અડદનો લોટ. કરું ચીકણો હોય. મહેનત તો છે, પણ એમ કે ને ઘરે બનાવેલું આપણે ફેર પડી જાય ને, સ્વાદમાં ફેર પડી જાય. તાજું આપણે પ્યોર વસ્તુ બધી ઘરે વાપરીએ. આ લોકો તો બહુ દેરાણી જેઠાણી બે પાપડ બનાવે છે ને વિદેશમાં મોકલે છે ઘરે બનાવીને. એ લોકોને તો ઘરે મશીન હોત છે લોટ બાંધવાનું ને બધું. હવે તેલ લગાવીને રાખી દેવાનું હે ને. હા હા, ચમચી.
ચોટે બહુ હાથમાં. તો આમાં થોડુંક હાથમાં તેલ લઈને આમાં લગાવી લેવાનું. હવે આને રાખી દેવાનો. કેટલી કલાક? 2 કલાક. 2 કલાક. તો 2 કલાક લોટ બાંધીને આપણે રહેવા દેવાનો છે ને પછી પાપડ વણવાના. તો લોટ આપણે બાંધીને રાખ્યો તો 2 થી 3 કલાક જેવું થયું કા. એકદમ સરસ કઠણ લોટ. હવે ટૂંપવાનો. થોડો થોડો લઈને. કેટલો કઠણ છે. આ રીતે ટૂંપવાનું એમ. જેમ ટૂંપી એમ સફેદ થઈ જાય. હે એમ ટૂંપે ને સફેદ થાય. હા હા. લાવો હું થોડોક કરું. આપણે કોઈ દી કર્યો ન હોય એટલે આપણે અડદના પાપડ કોઈ દી ઘરે નથી બનાવ્યા આપણે, એટલે તો આપણે આ દર્શનાબેન પાસેથી શીખીએ. તો એમને કેવો આવડે સરસ, એકદમ સરસ ઓલો થઈ જાય. કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. કેટલી ઘણી ટોપવાનો બસ એકદમ સફેદ થાય ત્યાં સુધી. આવડી એકદમ ડ્રે સરસ સોફ્ટ થઈ જાય, વણી હગી એવું. જો આવું થઈ જાય ત્યાં સુધી આ જો ને આ જો લોટ ત્યાં સુધી ટૂંપવાનું એને. હવે ગોયણા કરવાનું. તેને પાટલામાં તેલ લગાવીને વણવાનું. આખો પાટલા જેવડો પાપડ આપણે હૂકવી દેવાનો. આને પંખા નીચે આપણે કરી શકીએ એમ, છાંયે હૂકવી શકીએ ને. ને તમે તમારી હિસાબે સાઈઝ આપણે કરી શકીએ, નાના મોટા. હા, જે રીતે તમે જેવડા કરતા હોય એ રીતના એમ. તો આ રીતે બધા પાપડ વણી લેવાના, લોટ ટૂંપીને. થોડીક મહેનત તો છે, પણ ઘરના બનાવેલા પાપડ હોય તો આપણે ખાઈ હગી મજા આવે ખાવાની એમ. તો બધા પાપડ એ રીતે વણી લેવાના. વેલો કઈ ગયું લાવ તો. તો આપણે એટલા પાપડ વણી લીધા છે, આટલો જ લોટ બાકી છે. થોડાકોમાં ગોયણા છે આ 2 વારનું આટલું. તો પાપડને આપણે આ રીતના જો હુકાઈ જાય ને તો ભેગા કરી લેવા પડે, નહીં તો એ
ફાટી જાય કા તૂટવા માંડે ને એટલે આ રીતના હુકાઈ જાય એટલે એને તમારે ભેગા કરીને કોથળીમાં રાખી દેવાના. નકર આ જેમ એકદમ હુકાઈ જાય ને તો ટુકડા થઈ જાય. એટલે આ રીતના જેમ હુકાતા જાય એમ ભેગા કરતું જવાનું. એવું લાગે કે હુકાઈ ગયા અને 1 કલાક જેવું જ લાગે છે હુકાતા, બહુ વાર નથી લાગતી એમ. એટલે આગળના પહેલાંના વણેલા હોય એ તરત જો આ રીતે થવા મળશે એટલે તમારે ભેગા કરી દેવાના, પછી નહીં હુકવવાના. તો આ રીતે આપણે કરી લેવાનું. કોઈ પણ કોથળીમાં ભરી અને રાખી દેવાના. આ રીતે હુકાઈ જાય એટલે સફેદ કોથળી લઈને એટલે દેખાય. તો આ રીતે ભેગા કરી લેવાના એમ, એ ધ્યાન રાખવાનું. તો આ રીતે આપણે કોથળીમાં મૂકી દેવાના આ રીતે, એટલે એ હુકાશે નહીં એમ. પછી એમાં મૂકતા જવાના બધાય. અને આપણે જે ગોયણા વાયરા હોય ને એને તમારે ઢાંકીને રાખવાના વણતા હોય ત્યારે, નકર એ ગોયણા એ હુકાઈ જાય એમ. તો આ રીતે લોટ ટૂપીને ગોયણા કરીએ ને એને એમાં ઢાંકીને જ રાખી દેવાના. હવે થોડાક જ છે, હમણાં વણી લે હું બધાય. તો બધાય પાપડ આપણે આ રીતે મૂકી દીધા હતા એને. હવે અત્યારે આપણે એને શેકીને તરીને બતાવશું. તો એકદમ સુકાઈ જાય પછી નહીં કાઢવા, નહીં તો ભાંગી જાય. તો આ રીતના આપણે થપ્પો કરીને રાખી દેવાના આ રીતના. તો આટલા બન્યા છે આપણે પાપડ 1 કિલો દાળમાંથી. તો આને આપણે હવે તરીને બતાવશું. તો તેલ ગરમ મૂક્યું છે. તરીને ખાઈ હગો ને પાપડને શેકીને ખાઈ હગો. અડદના પાપડ શેકેલાય વધારે સારા લાગે. કોઈને તરેલા ભાવતા હોય તો તરી હગો. તો તેલ આપણે ગરમ મૂક્યું છે આ રીતે. કે ઘણા તરેલા ભાવતા હોય, ઘણા શેકેલા ભાવતા હોય. અને તમે તમારા હિસાબે નાના મોટા કરી શકો. આ રીતે એકદમ સરસ મોટો પાપડ થઈ ગયો છે. તો હજી એક તરી નાખીએ. હવે શેકીને બતાવશું આપણે. એકદમ સરસ મોટા મોટા આપણે બનાવ્યા છે. તો 2 પાપડ આપણે તૈયાર છે. હવે શેકીને બતાવશું આપણે. તો ગેસ ચાલુ કરશું. તો આને તમે ગેસ ઉપર જ શેકી શકો, અને તમારે કોઈ પણ લોઢી કે લઈને શેકવું હોય તો એમાંય તમે શેકી શકો. તો એમાં એકદમ આરામથી શેકી શકો તમે. તો આને આપણે શેકી લેવું આ રીતે બધી બાજુ ફેરવીને. આ રીતે ગેસ બંધ કરી દે. તો તૈયાર છે આપણા અડદના પાપડ ઘરે બનાવેલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઘરે બનાવેલા અડદના પાપડ.